ગામમાં બે કોમના યુવાનો વચ્ચે મારામારીના મામલાને લઈને ડીસીપી લીના પાટીલે નિવેદન આપ્યું। સયાજપુરા ગામ પાસે બે કોમના યુવાનો વચ્ચે મારામારીનો મામલો। ડીસીપી લીના પાટીલનું નિવેદન। ગત રાત્રે 9:30 કલાકે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી। 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને 4 આરોપીઓની ધરપકડ થઈ હતી। કેટલાક બાળકો ક્રિકેટ રમતા હતા, જેને લઈને બોલાચાલી થઈ હતી। બાદમાં સમાધાન માટે ગામમાં બે કોમના યુવાનો સમાધાન માટે ભેગા થયા હતા। મામલો બચકતા એક કોમના યુવકોએ હથિયારથી હુમલો કર્યો હતો અને કુલ 5 પૈકી એક ઇજાગ્રસ્ત છે। હાલ એઝાઝ પઠાણ, મોઇલ પઠાણ, સોહિલ દિવાન અને ઉર્વિશ પઠાણની ધરપકડ કરવામાં આવી છે। શાહિલ પઠાણે ચપ્પુથી હુમલો કર્યો હતો। ઉર્વિશ પઠાણ અગાઉ જુગારના ગુનામાં પકડાયેલો છે। હત્યાની કોશિશ સહિતની કલમો લગાવી ગુનો નોંધાયો છે। ગઈ રાત્રે 9:30ની આસપાસ એક સયાજીપુરા ગામમાં બે જૂથ વચ્ચે માથાકૂટ થયેલી છે, જેમાં એક ગ્રુપમાં 5 જણા જે છે ઇજાગ્રસ્ત થયેલા છે અને 4 જેટલા આરોપીઓ છે એના વિરુદ્ધમાં 307 મારી નાખવાની કોશિશ અને એટ્રોસિટી એક્ટ હેઠળનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। બનાવની વિગત એવી છે કે સાંજના સમયે અમુક છોકરાઓ ક્રિકેટ રમતા હતા અને એ દરમિયાન બે વ્યક્તિઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને એ બોલાચાલીને થતાં અમુક લોકો એમને છૂટા પાડ્યા હતા। ત્યારબાદ સમાધાન કરવાના માટે ઈંડાની લારી છે સયાજીપુરા ગામમાં, ત્યાં બધા ભેગા થયા હતા અને આ દરમિયાનમાં આરોપીઓ દ્વારા જે ભોગ બનનાર છે એમને ચપ્પુ દ્વારા એક જણાને પેટમાં છરીનો ઘા મારવામાં આવ્યો હતો અને એમને ગંભીર ઈજા થયેલી છે અને અન્ય લોકોને પણ સામાન્ય ઈજા થયેલી છે અને આ બાબતે પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને આ માથાકૂટ ચાલતી હતી દરમિયાન જ પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી। બધાને છૂટા પાડીને આરોપીને ત્યાંથી લઈ આવેલા છે અને તમામ 4 આરોપીઓને ડિટેન કરી લેવામાં આવ્યા છે અને ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી ચાલી રહી છે। જે ઇજાગ્રસ્ત છે એ ટોટલ 5 જણા છે અને એમાં એક વ્યક્તિને ગંભીર ઈજા છે અને જેમને એડમિટ કરવામાં આવ્યા છે। અન્ય વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ છે અને એ લોકોની અત્યારે હાલત સ્થિર છે। અત્યારે આપણી જોડે જે વિગત છે એમાં બીજી કોઈ ગુનો દાખલ થયેલાનું ધ્યાનમાં નથી, પરંતુ તો પણ પોલીસ દ્વારા તપાસ ચાલુ છે કે ગઈકાલનો જે ઝઘડો થયો ક્રિકેટ રમવા બાબતનો, એના સિવાય અન્ય કોઈ અગાઉ માથાકૂટ થયેલી છે। એટ્રોસિટી એક્ટની કલમ અને સાથે સાથે આઈપીસીની 307 અને 326ની એટલે કે જાનથી મારી નાખવાની અને ગંભીર ઈજાની કલમો સાથેનો ગુનો દાખલ થયેલો છે। અત્યારે હાલમાં બધી તપાસ ચાલી રહી છે અને મોટાભાગના યંગ એજના છોકરાઓ છે કે જે મજૂરી કરતા હોય એ ટાઈપના છોકરાઓ છે અને અત્યારે આરોપીઓને ડિટેન કરીને આગળની પૂછપરછની અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। અત્યારે તપાસમાં બધી કાર્યવાહી ચાલી રહી છે। અત્યારે આપણા જે રેકર્ડ છે એની અંદર કોઈ ગુનો નોંધાયેલો ધ્યાનમાં આવ્યું નથી, પરંતુ ઉર્વિશ છે એના વિરુદ્ધમાં જુગાર આંકડાનો એક ગુનો નોંધાયેલો છે બાપત પોલીસ સ્ટેશન। આ બનાવ બન્યો માથાકૂટ ચાલુ હતી એ જ દરમિયાન અમારી પોલીસ સ્ટેશનની પીસીઆર ત્યાં પહોંચી ગઈ હતી, એટલે કોઈ વધારે મોટું સ્વરૂપ નથી પકડાયું અને ત્યાંથી જ આરોપીને અને ફરિયાદીઓને છૂટા પાડીને પોલીસ દ્વારા આરોપીને ડિટેન કરી લેવામાં આવ્યો હતો, એક આરોપીને, અને પોલીસ દ્વારા ત્યાં રાત્રે તમામ પોઈન્ટ ઉપર બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। ત્યાંના આગેવાન અને સરપંચને એમની સાથે અમે સતત સંપર્કમાં છીએ। બીજું કોઈ આ લોકોની અંદરની માથાકૂટના કારણે આ બનાવ બનેલો છે અને ક્રિકેટ રમવાને લઈને, પણ બાકી બીજા કોઈ બે ગ્રુપના સામસામે આવી ગયા હોય એવી કોઈ ઘટના નથી, જેથી કોમી ધીંગાણું જે કંઈ એના કરતાં અંદર જે ક્રિકેટ રમવા બાબતે અમુક છોકરાઓ જોતા હતા અને અમુક રમતા હતા અને એમાં બોલાચાલી થતાં આ બનાવ બનેલો છે, પણ અગાઉની કોઈ માથાકૂટ આમાં અત્યારે હાલમાં ધ્યાનમાં આવેલી નથી।